નમસ્કાર વાલા ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામની જે મુખ્ય પરીક્ષા છે તો એની અંદર આપણે પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ કે પ્રયોજનમૂલકના જે માહિતી છે એ તો આપી ચૂક્યા છે. આ ઉપરાંત કેટલીક પદ્ધતિશાસ્ત્રની અંદર આવતું જે કંઈ ઘટતું સામગ્રી છે એ એકઠી કરી રહ્યા છીએ. એક ખાસ ધ્યાનમાં આવ્યું કે આની અંદર પાઠ યોજના છે પણ ઘણી વખત છે એ પૂછતા હોય છે. પદ્ધતિનો પ્રશ્ન ગણી શકીએ. સાથે સાથે આપણે બીએડ વખતે પાઠ યોજના છે તમે બધા ભણ્યા હશો. જે ઘણા જૂના વિદ્યાર્થી છે એને તો એ ભૂલાઈ પણ ગયું છે. જે નવા બીએડ કરેલા છે એને આખી પાઠ યોજનાની છે એ માહિતી હોય છે. તો કદાચ પરીક્ષામાં પૂછાય કે તમારા કોઈ 11-12નો કોઈ પાઠનું નામ લઈને કે આ પાઠને કેન્દ્રમાં રાખી અને પાઠ આયોજન બનાવો, તો એની અંદર કેવા કેવા મુદ્દા આવે છે એની વિગતવાર ચર્ચા છે આપણે આ વિડીયોની અંદર કરવાની છે. પાઠ યોજનાની પરિભાષા, પાઠ યોજનાનો ઉદ્દેશ્ય, કદાચ નાના મોટા પ્રશ્ન પૂછાય તો પણ એની વ્યાખ્યા પૂછાય તો પણ આપણે આસાનીથી લખી શકીએ એ માટેનું એક ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો એ વિડીયો છે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. આ ઉપરાંત તમને બધાને ખ્યાલ છે કે આપણે ટાટની પરીક્ષાની ગ્રેસિંગ માર્ક બાબતે ચર્ચા વિચારણાઓ ચાલુ છે. 3-4 બેઠકો તો થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં છે પરિણામ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેનું છે આવવાનું છે. મુખ્ય પરીક્ષાની પરીક્ષા પણ તૈયારી આવવાની છે. ખાસ એ છે કે જેવી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા લેશે તરત જ એના થોડા દિવસોમાં સેકન્ડરીની પણ પરીક્ષા આવવાની જ છે. એટલે બધું છે વાંચવાનું તૈયાર કરી રાખજો. અને આપણે સૌ જાણીએ કે પદ્ધતિશાસ્ત્ર છે એ સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય, પ્રથમ ભાષા હોય કે દ્વિતીય ભાષા હોય, બંનેમાં છે એ સરખું જ હોય છે. એટલે હિન્દી સાહિત્યની અંદર, હિન્દી જગતમાં આપણે જે પદ્ધતિનો જે વિડીયો મૂક્યા છે, પદ્ધતિની જે PDF આપેલી છે એ લગભગ તમને ક્યાંય જોવા મળશે નહીં. એટલે તૈયારી કરી લેજો. PDF લેવાની બાકી હોય તો લઈ લેજો. ખોટી રાહે જોવાની જરૂર નથી, કારણ કે બંને પરીક્ષા નજીક છે. અત્યારે થોડો ઘણો સમય છે એ વાંચવા માટેનો છે. તો એ PDF માટે પણ કઈ રીતનું કરી શકે એની આપણે અગાઉ ચર્ચા કરી જ છે. ફરીવાર તમને એની માહિતી છે હું આપી દઉં. ટાટ હાયર સેકન્ડરીવાળા માટે 11 અને 12ની જે વિષય વસ્તુ છે એ અને સાથે એની અંદર પ્રયોજનમૂલકમાંથી પણ આ વખતે પૂછાવાનું છે. એ ઉપરાંત આપણી જે પદ્ધતિની છે એ આ 4 PDF છે એ તમને માત્ર 349 રૂપિયામાં છે મળવાપત્ર થશે. 4000 ભેગી કરો તો ઘણા પૈસા છે, પરંતુ આપણે એક ઓફર છે જે 4 એક સાથે લેશે તેને 349માં મળશે. તો આ ટાટ સેકન્ડરીમાં હાયર સેકન્ડરી માટેનું હતું. આમાં વોટ્સએપ નંબર આપેલો છે, તેમાં તમે મેસેજ કરવાનો છે એટલે તમને PDF છે મળવાપત્ર થશે. સાથે સાથે ટાટ સેકન્ડરીની પણ વાત કરી દઈએ. ટાટ સેકન્ડરીવાળા જે મુખ્ય પરીક્ષા આપવાના છે એના માટે પણ 9 અને 10નું વિષય વસ્તુ અને સાથે પદ્ધતિશાસ્ત્ર એ બંનેથી એટલે કે ત્રણેયથી 299 રૂપિયા છે. અલગ અલગ લેશો તો એની કિંમત છે 349 જેવી છે, પરંતુ આ સાથે તમે લેશો તો 299 રૂપિયામાં મળશે. આમાં જે વોટ્સએપ નંબર આપેલો તેમાં તમે મેસેજ કરજો એટલે થોડા સમયમાં તમને છે એ મળી રહેશે, અથવા કઈ રીતની રહેવાની છે એની અંદર તમને માહિતી આપવામાં આવશે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની જે PDF લે છે તેમાં પદ્ધતિશાસ્ત્ર સરખું હોય છે. તો આમાંથી જે બંનેની જે મૂળ કિંમત હોય છે તેમાંથી આ 149 છે એ બાદ કરીને આપણે ત્યાં તમને આપશું. એટલે હવે ખોટી રાહ ન જોતા PDF લેવાનું બાકી હોય તો ફટાફટ લઈ લો, કારણ કે બંને પરીક્ષા સાથે જ આવવાની છે. થોડોક સમય હશે તો એ સમયમાં પછી વાંચવું અથવા સારા માર્ક્સ લાવવા થોડુંક મુશ્કેલ બને. એટલે અત્યારે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરીને વાંચવું જરૂરી છે. જોઈએ આપણે પાઠ આયોજનની કેટલાક મુદ્દાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આયોજન છે એ જનરલ રીતે કઈ રીતનું હોય છે એ તો છે જ, પણ ક્યાં ક્યાં મુદ્દા આવે છે તેની વ્યાખ્યાને એ બધું આપેલું છે. એટલે આપણે ફટાફટ છે જોઈ લઈશું કે કઈ રીતની આખી એની અંદર घटना हो. तो पहला पाठ आयोजन तो अध्यापक एक पाठ पढ़ाने के लिए उसे छोटी इकाइयों में बांट लेता है. इसे इकाई की विषय वस्तु को एक पीरियड में पढ़ाया जाता है और इस विषय वस्तु को पढ़ाने के लिए एक विस्तृत रूप से तैयार की जाती है, जिसे पाठ योजना कहा जाता है. आ जैसे पाठ योजना की आखी परिभाषा आपेली है अँ सिम्पन के अनुसार, डॉक्टर श्रीमती R के शर्मा के अनुसार और डेविस के अनुसार. कदाच तमने पाठ आयोजन की परिभाषा पूछे
તો તમે પરિભાષા ખૂબ સારી રીતે લખી શકો એની કરેલી છે. ત્યારબાદ પાઠ યોજના કી આવશ્યકતા, શા માટે પાઠ યોજના જરૂરી છે, તો એના આખા પાઠ યોજના જે જરૂરી છે એની આખી જે બ્લુપ્રિન્ટની માહિતી છે અહીંયા આપેલી છે. પાઠ યોજનાની અંદર જે કંઈ ઉદ્દેશો છે એના ઘણા બધા ઉદ્દેશો રહેલા, 10 પ્રકારના ઉદ્દેશો રહેલા છે, એ માટે જરૂરી છે. ત્યારબાદ મુદ્દો આવે છે પાઠ યોજના કે ઉદ્દેશ. આ તમે પાઠ યોજના બનાવવામાં આવા બધા મુદ્દા છે, પણ આમાં વિસ્તૃત માહિતી છે, એટલે તમારે પાઠ યોજના આ આખું આયોજન બનાવવામાં એટલું બધું ન હોય, પણ આ વિસ્તૃત મુદ્દા છે એટલે આમાંથી તમે સમજી શકો છો. પાઠ યોજના કે ઉદ્દેશ છે તો એની અંદર પણ આ 5 પ્રકારના ઉદ્દેશો છે. પાઠ યોજનાની નિર્માણ વિધિ એવં ક્રમ, તો એની જે આખા નિર્માણ વિધિ છે, સામાન્ય સૂચના, સામાન્ય ઉદ્દેશ, પૂર્વજ્ઞાન, પ્રસ્તાવના, ઉદ્દેશ્ય કથન, આવા 9થી લઈ અને 15 સુધી આખા મુદ્દા છે એ ક્રમ પ્રમાણે છે રહેલા હોય છે. સામાન્ય સૂચનાની અંદર કઈ કઈ બાબત આવે, તો એની અંદર આ પાઠ કા શીર્ષક, કક્ષા, સારાંશ, અવધિ, વિષય, આપણે જે શરૂઆતમાં લખીએ છીએ પાઠ શરૂ કરતાં પહેલાં, તો એ બધું એક નમૂનો પણ છેલ્લે આપેલો છે કઈ રીતનું આખું પાઠ યોજના હોય. એના સામાન્ય ઉદ્દેશો છે, વિશેષ ઉદ્દેશો છે. વિશેષ ઉદ્દેશોમાં જ્ઞાનાત્મક, બોધાત્મક, પ્રયોગાત્મક અને કૌશલ્યાત્મક હોય છે. ત્યારબાદ સહાયક સામગ્રી પણ જરૂરી હોય છે, તો એમાં સફેદ એટલે કે શામપટ, ચોક ડસ્ટર, ચાર્ટ, મોડલ ડસ્ટર. ત્યારબાદ આપણે પ્રસ્તાવના બાંધીએ, પૂર્વજ્ઞાન વિદ્યાર્થીમાં કઈ રીતે લેવું એ છે. તો આ જે પ્રશ્ન ક્રમની સંખ્યામાં તમારે પ્રશ્નો લખવાના હોય છે, કારણ કે વિષય વસ્તુની કોઈ શરૂઆત કરતાં પહેલાં આપણે વિદ્યાર્થી પાસેથી પ્રશ્ન પૂછી કે કોઈ અન્ય પ્રયુક્તિ અપનાવીને આપણા વિષય તરફ એને અભિમુખ કરતા હોય છે, તો એ બધું અહીંયા આપેલું છે. ઉદ્દેશ્ય કથન છે, પ્રસ્તુતિકરણ છે. ત્યારબાદ બોધ પ્રશ્ન છે, કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય. પછી શામપટની અંદર શું લખી શકાય, કક્ષા કાર્ય, નિરીક્ષણ કાર્ય અને મૂલ્યાંકન છે. છેલ્લે પુનરાવર્તન પ્રવૃત્તિ આવે છે અને છેલ્લે આપણે ગૃહ કાર્ય પણ આપવાનું હોય છે. ત્યારબાદ કેટલાક બિંદુઓ છે એ પાઠને સફળ બનાવવામાં કઈ કઈ જરૂરી છે, તો એની વાત પણ છે અહીં કરેલી છે. તમે સારો પાઠ આપી શકો, પ્રભાવી પાઠ યોજનાના પણ કેટલાક કારણો છે અહીંયા આપેલા છે, જે તમારા આયોજન માટે છે. આ જ આયોજન નહીં, પરંતુ આ બધું ધ્યાનમાં રાખીને તમે નવું આયોજન છે કરી શકો. આપણે એક આયોજન પણ તમને હું બતાવું કે જે કઈ રીતનું છે. તમે આ જોઈ શકો કે એક વિષય હિન્દી, કક્ષા 11, પાઠ કા પૂરા નામ બાપू की कुटिया में, लेखक रामवृक्ष बेनीपुरी, अवधि 35 से 40 मिनट तक. एना उद्देश्य तो सामान्य उद्देश्य क्या क्या है, तो विद्यार्थियों में हिंदी साहित्य के प्रति रुचि उत्पन्न करना और उनके शब्द भंडार में वृद्धि करना. विशिष्ट उद्देश्य तो विद्यार्थियों को सादगी, स्वावलंबन और बापू के जीवन मूल्यों से परिचित कराना. शिक्षण सामग्री तो सामान्य शिक्षण सामग्री शामपट, खड़िया, डस्टर, बापू की कुटिया और रामवृक्ष बेनीपुरी का चित्र अथवा चार्ट. પૂર્વજ્ઞાન પરીક્ષણ, તમે બીએડ કરતાં તો આના અલગ અલગ ચોકઠાની અંદર આ બધું લખેલું હોય, પણ આ મેં ક્રમમાં આપેલું છે. બાકી તમને એ આખો ફરમો હોય તો તમે ક્રમ પ્રમાણે અલગ રીતે ચોકઠામાં લખી શકો. પૂર્વજ્ઞાન, ઉદ્દેશ્ય કથન, પ્રસ્તુતિકરણ, તો છોકરા પણ આપણે વાંચન કરાવવાનું હોય, આપણે વાંચીને સંભળાવવાનું હોય, તો એ કેટલાક પ્રશ્ન પૂછવાના. શામપટ કાર્ય કરવાનું છે, બોર્ડ ઉપર લખવાનું છે, મૂલ્યાંકન છે અને છેલ્લે ગૃહ કાર્ય આપવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પાઠ આયોજનની એ આખી ઘટના છે રહેલી છે. ખાસ તમારે એની પીડીએફ જોતી હોય તો હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, પણ એક વખત પહેલાં વિડીયો જોઈ લો. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોયા વગર સીધા જ કે એની પીડીએફ આપો. થોડોક વિડીયો જુઓ, થોડોક તો મને પણ થોડોક લાભ થાય અને તમને પણ લાભ થાય, અને સાથે કોમેન્ટ પણ કરજો કે વિડીયો ખરેખર કેમ લાગે છે. તો